નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, પશ્ચિમ રેલવે વડોદરા ભરતી એ પણ મિત્રો કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે। મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો મિત્રો આમાં તમને શરૂઆતથી 95,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। આ ભરતીમાં મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ છે 25/9/2025 લગી મિત્રો તમે અરજી કરી શકો છો। આ ભરતીમાં મિત્રો આપણે A to Z માહિતી જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો વેસ્ટર્ન રેલવે રિક્વાયરમેન્ટ 2025માં સરકારી નોકરીની શોધમાં છો તો પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા તમારા માટે એક નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ ભરતી મેડિકલ પ્રેક્ટિશનરની પોસ્ટ માટે સીધા ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે। લાયક ઉમેદવારોએ નિર્ધારિત તારીખ અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું થશે। જેમાં મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, ઇન્ટરવ્યૂની તારીખ, સમય, સ્થળ અને જરૂરી લાયકાત અહીં આપેલી છે। તો ઇન્ટરવ્યૂ માટે જતાં પહેલાં આ માહિતી તમારે એકવાર ધ્યાનપૂર્વક જરૂરથી જોવાની રહેશે। જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થા કઈ છે તો આમાં પશ્ચિમ રેલવે એટલે કે વડોદરા ડિવિઝન। પોસ્ટનું નામ તો મિત્રો મેડિકલ પ્રેક્ટિશનરની પોસ્ટ રહેવાની છે। મિત્રો ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો આમાં ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી પ્રક્રિયા થવાની છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમારી પરીક્ષા રહેવાની નથી। મિત્રો ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ તારીખ છે મિત્રો 25 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવામાં આવેલું છે। ઇન્ટરવ્યૂનો સમયની વાત કરીએ તો સવારે 9:30 વાગ્યાનો સમય આપવામાં આવેલો છે। ત્યારબાદ મિત્રો આપણે જરૂરી લાયકાત અને અનુભવની મિત્રો વાત કરીએ તો આમાં ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી મેડિકલની લાયકાત જેમ કે MBBS ધરાવતા હોવા જોઈએ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર થયેલા હોવા જોઈએ। વધુ વિગતવાર લાયકાત માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવું, એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉંમર મર્યાદા, તો મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદા 60 વર્ષની રાખવામાં આવેલી છે। જેમાં છૂટછાટની વાત કરીએ તો માન્ય નિયમો મુજબ SC/ST માટે 5 વર્ષ, જ્યારે OBC માટે 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। વધુ માહિતી માટે તમારે જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર તમારે લોગિન કરો અને ડિવિઝન પર અને પછી વડોદરા પર જે તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમને જે પણ માહિતી જોઈતી હોય ત્યાંથી તમને મળી રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટરવ્યૂનું સ્થળ કયું રહેવાનું છે તો ઈચ્છુક અને લાયક ઉમેદવારોએ નીચેના સરનામે નિર્ધારિત તારીખ અને સમયે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું। જે આપણે સરનામું છે કોન્ફરન્સ હોલ, ડિવિઝન રેલવે હોસ્પિટલ, પ્રતાપનગર, વડોદરા। આ જે સ્થળ છે ત્યાં તમારે મિત્રો હાજર રહેવાનું થશે। તારીખ છે મિત્રો 25/9/2025ના રોજ। ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટરવ્યૂ માટે સાથે લઈ જવાના દસ્તાવેજો, તો મિત્રો આમાં શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ અને પ્રમાણપત્રો ઓરિજિનલ અને ઝેરોક્સ બંને તમારે લઈ જવાના છે। ત્યારબાદ આધાર કાર્ડ અથવા અન્ય સરકારી ફોટો ID પ્રૂફ તમારી પાસે કોઈ પણ એક પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ અનુભવના પ્રમાણપત્રો જો હોય તો તમારે સાથે લઈ જવાના છે। પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને છેલ્લે અરજી ફોર્મ જો નોટિફિકેશનમાં આપેલું હોય તો તમારે લઈ જવાનું છે, નહીં તો તમારા ડોક્યુમેન્ટ જે છે એ લઈને જવાના રહેશે। આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો મિત્રો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।